મેટોડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। રબરના વેસ્ટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। રબરના વેસ્ટમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડવા લાગ્યા હતા। આસપાસના લોકો પણ ચોંકી ગયા હતા। થોડા સમય માટે ગભરામણનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। જો કે ફાયર વિભાગે આગ પર હવે કાબુ મેળવી લીધો છે। जो हवे કેટલું નુકસાન છે તે અંગે આંકડો હજુ સામે નથી આવ્યો। જીઆઈડીસી માં આગ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, કેવી રીતે આગ લાગી અને શું પરિસ્થિતિ હાલ? ચોક્કસથી સંધ્યા, વાત કરવામાં આવે તો જે બનાવ બન્યો છે તે રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ ગેટ નંબર 1 માં આ આગજનીની ઘટના બની છે ને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા, પરંતુ જે રબરના વેસ્ટની અંદર જે આગ લાગી છે તેના કારણે 1 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા છે તે હાલ જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકાની 4 ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત મેટોડા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા હાલ અત્યારે આગ પર કાબુ મેળવવાના છે તે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અને જે બનાવ જે બન્યો છે તે 1:30 વાગ્યા આસપાસ આગજનીનો બનાવ બન્યો હોવાનું સંધ્યા સામે આવ્યું છે। જી, આપનો આભાર। તો હજુ પણ રાજ્યમાં માવઠાની સંભાવના। હવામાન વિભાગે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। આજે કેટલાક જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની સંભાવના છે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થંડરસ્ટોર્મ સાથે પડી શકે છે વરસાદ। રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। 2 દિવસ બાદ ફરી માવઠાની સંભાવના છે। 7 એપ્રિલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। 7 એપ્રિલે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી છે। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो हम आज डे 1 की बात करेंगे, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। तो जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं अमरेली, भावनगर, गीर सोमनाथ और गुजरात रीजन के साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं। फिर उसके बाद डे 4 को आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। तो 4 દિવસ બાદ વાતાવરણ સૂકું થઈ જશે। 8 એપ્રિલ બાદ ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થશે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું अनुमान છે। आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। રાજકોટના જેતપુરમાં સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરવું એક શખ્સને ભારે પડ્યું છે। સુનિલ બારૈયા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથેનો વિડીયો અપલોડ કર્યો। જેતપુર ઉદ્યોગનગર પોલીસે તેની સામે લાલ આંખ કરી છે અને ગત 1 એપ્રિલના રોજ વાયરલ થયેલા આ વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જનતામાં ભય અને દહેશત ફેલાવવા તેમજ કાયદો વ્યવસ્થાને હાથમાં લેવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસ હેડ કોન્સ્ટેબલ જશવંત સારીખડાએ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। દેશમાં ઈંધણ અછતની અફવાઓ ફેલાવનારાઓને મોટી લપડાક। 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઓછામાં ઓછા 8 ભારતીય જહાજોએ હોર્મુઝની ખાડી પાર કરી છે, જેમાં શિવાલિક, નંદાદેવી, જગલાડકી, પાઇન ગેસ, જગવસંત, BW ટાયર, BW એલ્મ અને ગ્રીન સમ્વીનો સમાવેશ થાય છે। વિશ્વમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી સૌથી વધુ જહાજો પસાર કરનાર દેશમાં ભારત આગળ છે। આ જહાજોની સતત અવરજવરથી ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત બની છે અને સામાન્ય લોકો માટે ઈંધણ તથા આવશ્યક પુરવઠો સતત જળવાઈ રહ્યો છે। તો હોર્મુઝની ખાડી પાર કરી હોય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી હોય તેવા ભારતના વધુ જહાજો છે, માટે જે કિલ્લતની વાત સામે આવી રહી હતી તેવી કિલ્લત નથી અને આવી જે વાતો ફેલાવી રહ્યા છે તેમને આ જહાજો જે આવી રહ્યા છે તે જ તેનો જવાબ છે। એટલે જે પરિસ્થિતિ છે, વૈશ્વિક પરિસ્થિતિ, આ સાથે ઈરાન
ઇઝરાયલ અમેરિકા યુદ્ધની જે પરિસ્થિતિ છે એ વચ્ચે પણ ભારતના જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી રહ્યા છે અને જે પણ જથ્થો છે પેટ્રોલિયમ જથ્થો એ લઈને આવી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો અનોખો નિર્ણય. કોંગ્રેસના ઉમેદવારોએ ભરવું પડશે બાંહેધરી પત્રક. સેન્સના ફોર્મ સાથે કોંગ્રેસનું બાંહેધરી પત્રક ભરવું પડશે. તો ઉમેદવાર પક્ષ પલટો કરે તો સભ્યપદ રદ કરાશે. પક્ષાંતર ધારા પ્રમાણે કોર્ટ જઈ સભ્યપદ રદ કરાશે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નથી. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની સેન્સની પ્રક્રિયામાં આ અનોખો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે અને સાથે જ ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસના નેતાઓને તેના ઉમેદવારો પર ભરોસો નથી. કે ઉમેદવાર જોડેથી એક ફોજદારી લેખ લખવામાં આવશે. એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના દીપનું, કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે ન કરે તો એના માટે આ વખતે એક ફોજદારી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કરીશું. એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે. છતાં પણ પક્ષ પલટો કરશે તો શું? પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંતર તરીકે સભ્યપદ એનું રદ કરાઈશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની બેઠકોનો ધમધમાટ છે. જિલ્લા સંકલન બેઠકો બાદ ઝોન વાઇઝ સંકલનની મળી છે બેઠકો. ગાંધીનગર મંત્રી નિવાસસ્થાને અલગ અલગ મંત્રીઓના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ. ઝોન દીઠ ઉમેદવારોના લિસ્ટની થઈ રહી છે સ્ક્રુટની. ઝોન વાઇઝ ધારાસભ્યો, મંત્રીઓ અને પ્રભારીઓ પણ હાજર છે. જિલ્લા સંકલન બાદ ઝોન દીઠ બેઠકો અને ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થશે. આગામી 1-2 દિવસમાં પ્રદેશ ચૂંટણી સમિતિની પણ મળશે બેઠક. ઉમેદવારોની આખરી પસંદગી પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ છે. આપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અને હવે વાત કરીશું ઉમરેઠના જંગની. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે નોંધાવી છે ઉમેદવારી. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ભર્યું છે ફોર્મ. બપોરે 12 વાગ્યે 39 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. ઉમેદવારી પત્ર ભર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન છે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે. ગોવિંદ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી હતી અને ભાજપે તેના જ પુત્ર હર્ષદ પરમારને ઉતાર્યા છે મેદાનમાં. ભાજપે આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો આપ સૌને વાત જણાવવા માંગુ છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે. તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે. આજથી રાજ્યભરમાં આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને જેના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની તક મળશે. અમદાવાદમાં 14,000થી વધુ અને સમગ્ર રાજ્યમાં 80,000થી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદની આશરે 1,343 ખાનગી શાળાઓમાં 25% આરક્ષણ મુજબ પ્રવેશ ફાળવાશે. વાલીઓને સહાય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. આરટી અંતર્ગત 6 લાખથી પણ ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. સારથી હેલ્પલાઇન અને અન્ય હેલ્પલાઇન પર ઓફિસ સમય બાદ પણ માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે.
આજથી આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. સ્વનિર્ભર શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ હેઠળ 25% સીટ જે છે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત અનામત રાખવામાં આવે છે. 6 લાખની આવકની મર્યાદા હોય છે અને 13 પ્રકારની જે છે એ અગ્રતા હોય છે અને એના આધારે અગ્રતા ક્રમને આધારે આખી પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે. જે ઇન્કમટેક્સ રિટર્નમાં દર વખતે જે ભૂલો કરે છે એ ભૂલ જાણી જોઈને કરી હશે કે ભૂલ થઈ હશે, પણ એમના સામે ફોજદારી ગુના થશે. ગાંધીનગર મનપાની પ્રદૂષણ અંગે કડક અમલીકરણના કારણે વાયુ પ્રદૂષણમાં સુધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં જ્યારે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 172ના જોખમી સ્તરે પહોંચ્યો હતો ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે નવી એસઓપી અમલી બનાવી હતી અને આ નિયમો હેઠળ બાંધકામ સાઇટ પર ધૂળ ઉડતી રોકવા માટે લીલા પડદા લગાવવા અને પાણીનો છંટકાવ જેવા કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા. પરિણામે માત્ર 2 જ મહિનામાં સુધારો જોવા મળ્યો છે અને માર્ચ મહિનામાં એક્યુઆઈ ઘટીને 50ના અત્યંત સુરક્ષિત સ્તરે પહોંચી ગયો છે. વાયુ પ્રદૂષણના ધોરણો મુજબ 51 થી 100 વચ્ચેનો આંકડો સંતોષકારક ગણાય છે, પરંતુ ગાંધીનગરે તો તેનાથી પણ બહેતર પ્રદર્શન કરી નાગરિકોને શુદ્ધ હવામાં શ્વાસ લેવાની અમૂલ્ય ભેટ આપી. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ગાંધીનગરના તમામ વિસ્તારમાં લગભગ 50ની આસપાસ નોંધાયો છે, જે દર્શાવે છે કે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ પ્રદૂષણનું સ્તર લઘુત્તમ પર આવી ગયો છે. આ સિદ્ધિ માત્ર પ્રશાસનની નહીં પરંતુ દરેક નાગરિકની સહભાગિતાનું પરિણામ છે. મહાનગરપાલિકા દ્વારા સતત ક્લીનલીસ અને ડ્રાઈવ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર નિયમન અને ગ્રીન કવચ વધારવા માટેના જેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 85 કેન્દ્રો પર લગભગ 19,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. મેરિટના આધારે કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આજે અમે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા આવ્યા ને આજે અમને બહુ ખુશી છે કે આજે અમે આ જ્ઞાન સાધનાની પરીક્ષા આપીને આગળ વધીશું. અમે મોટા થઈને કંઈ બી ખરીદી શકીશું એ સ્કોલરશીપથી. મારા મા બાપની આગળ કંઈ જોતું હોય તો અમે લાવી શકીશું. જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા આવ્યા છીએ અને ખૂબ તૈયારી કરી છીએ. હવે પાસ થઈ જઈએ તો સારું છે અને એવું ને એવું પેપરમાં આવે તો સારું. અમે બધા પેપર મોઢે કર્યા છીએ. કોન્ફિડન્સ છે કે થઈ જશે. સ્કોલરશીપ મળે તો શું ફાયદો થશે? સ્કોલરશીપ મળે તો અમારે ભણવામાં સારો ફાયદો થશે. ચોપડીને બધો જ ખર્ચો ટ્યુશનનો બધું થઈ રહેશે. બહુ મદદ 12મામાં બી મદદ થઈ જશે. આજે હું જ્ઞાન સાધના પરીક્ષાની પરીક્ષા દેવા માટે આવી છું. મેં ખૂબ મહેનત કરી છે તો હું ઈચ્છીશ કે મને સ્કોલરશીપ મળે. મેં દિવસમાં 4-5 કલાક અભ્યાસ કર્યો છે તો મને આ સ્કોલરશીપ મળશે તો હું આગળ ભણવામાં મને થોડી મદદ થશે. આજે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એ 11 થી 1:30 વાગ્યા સુધીમાં છે. વિદ્યાર્થીઓને 2 પેપર આપવાના છે. અમારે ત્યાં 10 બ્લોક છે એની ફાળવણી કરવામાં આવી છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમારો સંપૂર્ણ સ્ટાફ છે હાજર છે. તેમજ આ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તે તમામ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12માં ક્રમશઃ દરેક વર્ષ માટેની સ્કોલરશીપ છે એ મળવા પાત્ર થશે. રાજકોટના ભાયાવદરમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો. આરોપીએ બાઇકને ગાડીથી મારી ટક્કર. બાઇક ચાલકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. 6 વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો. પોલીસે 4 આરોપી સહિત એક સગીરને ઝડપી પાડ્યો. પોલીસે 12.69 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. ગાંધીનગરના કોબા સર્કલ પાસે સર્જાયો અકસ્માત. કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતક યુવક પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને ગુનો નોંધ્યો. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ₹3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે.
શેઢી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટ એજન્સીની મનમાની સામે લોકોમાં અસંતોષ છે. ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. અધિકારીઓએ ટૂંક સમયમાં ડામરનું કામ પૂર્ણ કરીને માર્ગ ખુલ્લો કરવાની ખાતરી આપી છે. સરકાર 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ ખેડૂતો માટેનો ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે, પણ કયા કારણથી આ કોમ બંધ છે એ કંઈ ખબર પડતી નહીં. પિલોલથી મુજબનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે, એનું કામ હજી પૂર્ણ કર્યું નથી. અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું છે, રસ્તા પર આવ્યું છે, બહુ તકલીફ પડે છે ચોમાસામાં. એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે. વિષયમાં બ્રિજ મંજૂર થયો છે. એ સરકારમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી, જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે, એક્સેસ કરવામાં આવ્યું છે. એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે. મેં અમારી વિઝિટ કરી હતી અને કામ ચાલુ જ છે. અને જે રિટેનિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરમ્મતની કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવા છથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો આપ બાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે. અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના જ્યાં મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું. સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઓકલ્યા પ્રશ્નોના કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. ખાસ કરીને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. કેટલા ટાઈમથી અમે રજૂઆત કરી છે અને હું મનમોહન સોસાયટીમાં રહું છું અને મારા ઘરની પાછળથી જ આ વસ્તુ જાય છે. બધાને જ ખબર છે, બધી સોસાયટીઓનું પાણી ગટર જેવું કરી દીધું છે. પાછળ બધાને પ્રોબ્લેમ થાય છે, સ્મેલ એટલી આવે છે. આખો દિવસ અમારે ઘરમાં રહેવાનું હોય છે અને ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી અને રાત્રે ઊંઘાતું પણ નથી. ગટરનું ટોટલી ગંદુ પાણી, જેના કારણે મનમોહનમાં એટલો રોગચાળો ફેલાયેલો છે. દરેક ઘરમાં બીમારીના ઘરો છે, મચ્છરો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ નેગ્લેક્ટ કરેલું છે વસ્તુને. આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું. અને પીવાના પાણીમાં મિલાવટ થાય છે, અમારા બાળકો બીમાર થાય છે, ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે, એ બધા બીમાર પડે છે. એટલે ચૂંટણીનો અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવબેન જાદવે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું કે ભાજપમાં તેમના સમાજ સાથે ભેદભાવ થતો હતો
અને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું ન હતું. આવાસ કૌભાંડના આક્ષેપોને પણ તેમણે ખોટા ગણાવ્યા. દેવુબેનના કહેવા મુજબ તેમણે વિસ્તારના મતદારોની સલાહ લઈને કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને આ વચ્ચે સૂત્રો મુજબ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની શક્યતા પણ તેમના નિર્ણય પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતાં બીજી વખત એના કરતાં પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા. અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવાવાળાએ કર્યા છે. અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી. આક્ષેપમાં બીજું કોઈ વસ્તુ હતી નહીં. જે મકાન બારાની વાત હતી, અમે 6 ભાઈઓ હતા, મારા બાપ દાદા વખતની જગ્યા હતી, ત્યાં અમે મકાન દેવાની વાત હતી તો મકાનની માંગણી આ બધા મારા ભાઈઓએ કરી હતી. એમાં કોઈ મારો રોલ નથી અને બધાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપીને કરી છે. એનું કારણ કે અંદર ભાજપની તાનાશાહીના હિસાબે અમને આ બધું કરવામાં આવ્યું. અમારી માથે આટલા આક્ષેપ હતા છતાં અમે ભાજપનો સાથ છોડ્યો નહોતો અને ભાજપનું જ આજ દિવસ સુધી અમે કામ કર્યું હતું. મહીસાગર જિલ્લામાં આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો છે, જેમાં લુણાવાડા ખાતે ક્રિસ્ટલ સ્કૂલમાં યોજાયેલી રાજકીય બેઠકમાં તલાટી કમ મંત્રી હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે. નરેશ પટેલ જે વીરપુરની જોધપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેઓએ સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા નિયમોનો ભંગ કર્યો હોવાની ચર્ચા છે. આ બનાવને લઈને સ્થાનિક સ્તરે રોષ ફાટી નીકળ્યો છે અને તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. સોના ચાંદીના વધતા ભાવ વચ્ચે સોનાની નોટનો વરસાદ થાય તો જી હા, રાજકોટના જેતપુર તાલુકાના ભેડા પીપળિયા ગામમાં યોજાયેલા લોક ડાયરામાં અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં જોટંગિયા પરિવાર દ્વારા સુરાપુરા આનંદ બાપાના 49મા તિથિ મહોત્સવ નિમિત્તે સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો. લોકગાયક ઉમેશ બારોટ, રાજદાન ગઢવી, પૂનમ ગઢવીની રજૂઆત દરમિયાન આ સોનાની નોટોનો વરસાદ થયો. પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગિયાએ ડોલર કે સામાન્ય ચલણી નોટોના બદલે સોનાની નોટો ઉડાવી અનોખી પરંપરા રજૂ કરી. આ ડાયરામાં એકત્ર થયેલી રકમ નિર્માણ પામી રહેલા આનંદ બાપા આશ્રમ માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત સંચાલકોએ કરી.